ચેપ્ટર નંબર 14 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 14 ની અંદર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ એટલે જે બધી ઓટોમેટિક ડિવાઇસ બધી ચાલે છે, જેમ કે માનો કે પ્રોજેક્ટર છે, તો પ્રોજેક્ટર ની અંદર જે કઈ ઓટોમેટિક છે એ ઇલેક્ટ્રોનિક નો પાર્ટ છે. કોઈ પણ એવી ડિવાઇસ કે જેની અંદર ઓટોમેટિક બધી પણ વસ્તુ થતી હોય એની અંદર ઇલેક્ટ્રોનિક્સ નો ભાગ આવે. એમાં આપણે જે આજે સ્ટડી કરવાનું છે એ આમ આપણે જોવા જઈએ તો એન્જિનિયરિંગ લેવલે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ આ બે ભાગ હોય. અમુક વસ્તુ એવી કે જે તમે અડો અને શોર્ટ લાગે તમને તો એ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં ઊંચા વોલ્ટેજ હોય, અને ઇલેક્ટ્રિકલ એટલે બધા નીચા વોલ્ટેજ. જેમ કે અમારી સિસ્ટમ છે, ત્યાં અહીંયા હું બ્રેક કરી દઉં ને ત્યાંથી હું જો ઓલા પાવરમાંથી પાવર તો આવે જ છે, સિગ્નલ આવે જ છે, પણ હું અડું અને મને ત્યાં શોક ન લાગે. એવી બધી ટૂંકમાં નાના વોલ્ટેજ વર્ક કરતી હોય એવી બધી ડિવાઇસો છે ઇલેક્ટ્રોનિક્સ. એમાં ઇલેક્ટ્રોનિક્સ ની અંદર ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન, એમાં આપણે અહીંયા ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલમાં ઇલેક્ટ્રોનિક્સની આપણે વાત કરવાની છે. મેન ગોલ શું છે? ઓટોમેટિક બધી વસ્તુ ક્યારે થાય? જ્યારે તમે કરંટને કંટ્રોલ કરી શકો. કરંટ કંટ્રોલ કરી શકાય એમાં two things આવે. One is direction and another one is number of charge carried, because you know I is equal to Q by T અને Q માં NE by T. તો નંબર ઓફ ચાર્જ કેરિયર પણ આપણે અહીંયા વેરી કરવાના છે, જોઈએ કઈ રીતે થાય છે તે, અને કરંટની ડિરેક્શન પણ આપણે 1 by 1 જોઈએ આપણે. તો આ જે છે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલની આપણે વાત કરીએ. એમાં શરૂઆતની જે 1930 બિફોર 1930 એટલે ઇલેક્ટ્રોનિક જે ડિવાઇસ છે સેમિકન્ડક્ટર, એ સેમિકન્ડક્ટર ની પ્લેસે જે કંઈ કરંટ કંટ્રોલ માટે યુઝ થતું એ છે વેક્યુમ ટ્યુબ. તો એ વેક્યુમ ટ્યુબ 1 મિનિટ, એ વેક્યુમ ટ્યુબ જે છે એ કરંટ કંટ્રોલિંગ ડિવાઇસ તરીકે યુઝ થતી. નાવાડેઝ સેમિકન્ડક્ટર યુઝ થાય છે. સેમિકન્ડક્ટર અને બિફોર 1930 વેક્યુમ ટ્યુબ. વેક્યુમ ટ્યુબ્સ યુઝ થતી. વેક્યુમ ટ્યુબ ની અંદર ડાયોડ, ટ્રાયોડ, ટેટ્રોડ, પેન્ટોડ આ બધી ડિવાઇસો જે છે ઇનિશિયલી યુઝ થતી. સેમિકન્ડક્ટરમાં ડાયોડની જગ્યાએ આમાં પણ ડાયોડ જ આવે. બીજી ડાયોડને બદલે અહીંયા ટ્રાન્ઝિસ્ટર આવે કે જે આમ એકચ્યુઅલી BJT કહેવાય. આ ટ્રાન્ઝિસ્ટર, આ બધી જે ડિવાઇસો છે વેક્યુમમાં ટ્યુબ્સ જે છે જે કરંટ કંટ્રોલિંગ ડિવાઇસો છે, આ પણ કરંટ કંટ્રોલિંગ ડિવાઇસો છે. નાવેડેઝ આ યુઝ થાય છે એ આપણે આગળ જોઈશું. પહેલા આમાં જોઈએ કે ભાઈ વેક્યુમ ટ્યુબ છે, વેક્યુમ ટ્યુબમાં સ્પેશિયલી આપણે જોવા જઈએ તો ડાયોડ. એ ડાયોડ જે છે એની અંદર શું હોય તો કે 2 ઇલેક્ટ્રોડ હોય. નેમ ઇટ સજેસ્ટ ડાયોડ, 2 ઇલેક્ટ્રોડ, 2 ઇલેક્ટ્રોડ. એની અંદર છે એનોડ અને બીજો છે કેથોડ. આ 2 ઇલેક્ટ્રોડ હોય. ટ્રાયોડ ની અંદર એનોડ, કેથોડ અને ગ્રીડ હોય છે. 3 ઇલેક્ટ્રોડ હોય. એનોડ સમટાઈમ કોલ્ડ પ્લેટ ઓલ્સો. આ બધા કેવા છે કે જે કરંટ એક જ ડિરેક્શનમાં પાસ કરે.
રિવર્સ ડિરેક્શનમાં કરંટ પાસ કરે નહીં. એમાં સ્પેશિયલ ડાયોડની આપણે વાત કરતા હોઈએ તો ડાયોડની અંદર આવી રીતે એક વેક્યુમ ટ્યુબ લેવામાં આવે, આ કેથોડ, આ એનોડ, એને હાઈ વોલ્ટેજ આપવામાં આવે, અબાઉટ એપ્રોક્સિમેટલી 100 વોલ્ટ, આટલા વોલ્ટેજ આપવામાં આવે. આ વોલ્ટેજ જ્યારે આપવામાં આવે એટલે ફીલ્ડ તો તમને ખબર કે આમ મળવાનું છે. અને અહીંયા જે ઇલેક્ટ્રોન છે, કેથોડ જે છે એને હીટ કરી અને ઇલેક્ટ્રોનનું એમિશન થાય. તમને ખબર એમિશનની મેથડ છે, 3 મેથડ છે. ડ્યુઅલ નેચરની અંદર આપણે સ્ટડી કરી ગયા કે ભાઈ થર્મિયોનિક એમિશન, ફિલ્ડ એમિશન એન્ડ ફોટોઇલેક્ટ્રિક એમિશન. આમાં થર્મિયોનિક એમિશનનો યુઝ થાય કેથોડને હીટ કરીને ઇલેક્ટ્રોન આવી રીતે મોશન કરે. ઇલેક્ટ્રોન જે છે તમારે અહીંયા આને પોઝિટિવ આપવું પડશે અને આ જે એન છે એને નેગેટિવ આપવું પડશે, બીકોઝ કેથોડમાંથી તમારે છે ઇલેક્ટ્રોનને શું કલેક્ટ કરવાના છે. ધીસ એનોડ કોલ્ડ કલેક્ટર ઓલ્સો, એનોડ પ્લેટ એન્ડ કલેક્ટર ઓલ્સો, કે જેનાથી કલેક્ટ કરવામાં આવે છે ઇલેક્ટ્રોન અહીંથી. એટલે ફિલ્ડ તમારું છે એકચ્યુઅલી અહીંયા પોઝિટિવ અને અહીં નેગેટિવ, અહીં પોટેન્શિયલ એવી રીતે આપીએ છીએ એટલે ફિલ્ડની ઓપોઝિટમાં ઇલેક્ટ્રોન જે છે એ પુલ થઈ જાય. આ જે ડિવાઇસ હતી એની અંદર ઇલેક્ટ્રોન વેક્યુમમાં આગળ વધતો. એટલે અહીંયા છે વેક્યુમ રિક્વાયરમેન્ટ હતી. વેક્યુમની એટલા માટે રિક્વાયરમેન્ટ હતી બીકોઝ જ્યારે ઇલેક્ટ્રોનનો જે આપણે કંટ્રોલ ફ્લો જોતો હોય તો એની અંદર એર મોલિક્યુલ હોય, જો વેક્યુમ ન હોત એની સાથે કોલાઇઝન કરે ને વેલોસિટી લૂઝ કરે. એટલા માટે ઇલેક્ટ્રોન છે એ કેથોડ ટુ એનોડ એવી રીતે જઈ શકે નહીં અને આપણે ધેટ મચ અમાઉન્ટ ઓફ કરંટને આપણે કંટ્રોલ ન કરી શક્યા હોત. એટલા માટે આ જે છે એ ડાયોડની અંદર આવી રીતે થાય. એમ સેમ બે ટેટ્રોડ, પેન્ટોડ. ટેટ્રોડની અંદર 4 ઇલેક્ટ્રોડ હોય, પેન્ટોડને 5 ઇલેક્ટ્રોન. આવી રીતે જે છે ડાયોડ, ટ્રાયોડ, ટેટ્રોડ, પેન્ટોડ, આ બધા જે છે બરાબર જે ડિવાઇસો છે એ ના જે એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ જોઈએ. સેમિકન્ડક્ટરમાં શું છે, આમાં તમે જો વેક્યુમની રિક્વાયરમેન્ટ હતી, જે અહીંયા છે મેઇન એ છે કે સોલિડ સ્ટેટ ડિવાઇસ કહેવાય. સોલિડની ઇનસાઇડ જ તે આપણે નંબર ઓફ ચાર્જ કરી ડિક્રીઝ કરશું, આજે આપણે જોઈશું. એટલે એ ડિવાઇસો જે છે સેમિકન્ડક્ટરની સોલિડ સ્ટેટ ડિવાઇસ કહેવાય. સોલિડ સ્ટેટ ડિવાઇસ, આ બધી સોલિડ સ્ટેટ ડિવાઇસીસ છે. એ સોલિડ સ્ટેટ ડિવાઇસ છે એની અંદર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, અત્યારે તો આપણે ટ્રાન્ઝિસ્ટર નથી સિલેબસમાં, બટ ડાયોડ છે અને ડાયોડના જે કનેક્શન છે એના બધે આપણે સ્ટડી કરવાનું છે. તો સોલિડ સ્ટેટ ડિવાઇસ એમાંય મેં તમને કીધું અહીં હાઈ વોલ્ટેજની રિક્વાયરમેન્ટ છે, જ્યારે અહીંયા લો વોલ્ટેજ. આમાં હાઈ વોલ્ટેજ અહીંયા લેવાતા હોય છે, હાઈ વોલ્ટેજ, અહીંયા લો વોલ્ટેજ. હાઈ વોલ્ટેજ છે એટલા માટે અહીંયા છે એ પાવર પણ કન્ઝમ્પશન હાઈ થાય છે, હાઈ પાવર કન્ઝમ્પશન. અહીંયા છે લો પાવર કન્ઝમ્પશન થશે. આ સેમિકન્ડક્ટરમાં લો પાવર કન્ઝમ્પશન, અહીંયા હાઈ પાવર કન્ઝમ્પશન થશે. હાઈ પાવર કન્ઝમ્પશન. બીજું એ છે આના જે એડવાન્ટેજ ઘણા બધા છે કે ભાઈ આ જે ડિવાઇસ છે એ બધી અને આ બધી ડિવાઇસો, આ ડિવાઇસો લોંગ લાઈફ છે એની, લોંગ લાઈફ. આમાં કાંઈ નક્કી નહીં, વેક્યુમની જરૂર હોય તો ટ્યુબ અને આમાં જે છે એ હાઈ વોલ્ટેજ હોવાથી ગમે ત્યારે છે એ બ્રેકડાઉન થઈ શકે. એટલે આની જે છે લેસ લાઈફ છે. આમ તમે જોવા જાવ તો સમજો ને કે ભાઈ આપણે કેમ જૂના ઓલા લેમ્પ આવતા કે જેમાં વેક્યુમનો યુઝ કરી અને એમાં ફિલામેન્ટમાં જે આર્ક હોય એ હીટ થતી અને જે તમને લાઈટ મળતી. અને અત્યારે તમે જો એલઈડી કાયદેસર તમને ગેરંટી લખીને આપે એની અંદર
તો આ લેસ લાઈફ, આ મોર રિલાયેબલ, more reliable. This is less reliable, less reliable. આ બધા છે એ મેન આના જે એડવાન્ટેજ છે, આના ટૂંકમાં ડિસએડવાન્ટેજ જેટલા પણ હતા એ બધા ફૂલફિલ સેમિકન્ડક્ટર દ્વારા કરવામાં આવે છે. આ વેક્યુમ ટ્યુબ્સ છે, કરંટ કંટ્રોલ માટે યુઝ થતી આવડી આ સેમિકન્ડક્ટર છે. મેં તમને ઇનિશિયલી જ વાત કરી એમ કે માનો કોઈ કંડક્ટર હોય તો આ કંડક્ટરને માનો કે બેટરી આપણે કનેક્ટ કરીએ એટલે આમાં જે છે ફ્રી ઇલેક્ટ્રોન થ્રુ કન્ડક્શન સ્ટાર્ટ થાય. આ જે ફ્રી ઇલેક્ટ્રોન થ્રુ કન્ડક્શન સ્ટાર્ટ થાય છે એમાં આ ડિરેક્શનમાં કરંટ ફ્લો થશે. હવે જો બેટરીને હું રિવર્સ કરું તો એની આ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય. Means here we cannot control the direction, but if we put here diode instead of this conductor, then if we give this voltage, then current passing through only one direction. Instead of this conductor, we can use this vacuum tube or diode. અને તમે જુઓ તો આની સાઇઝ પણ વેરી લાર્જ સાઇઝ છે, લાર્જ સાઇઝ. હું એક લાવ્યો છું સેમિકન્ડક્ટર, તમે જુઓ આ બધાને દેખાય છે. That means it said that this is the small size. તમને નથી બતાતું એટલે ઓકે. તો આવા ટૂંકમાં એની અંદર છે એ ટ્રાન્ઝિસ્ટર મેં તમને બતાવ્યું 3 લેગ્સ હોય અને એની અંદર બેક ટુ બેક કનેક્શન ઓફ 2 ડાયોડ હોય. ટૂંકમાં ઇલેક્ટ્રોનિક્સનો પાર્ટ છે, બરાબર. ઓકે, સાઇઝ અહીંયા છે વેરી સ્મોલ સાઇઝ. તમે જુઓ કે બિફોર 1930 અબાઉટ જ્યારે ફર્સ્ટ કોમ્પ્યુટર ઇન્વેન્ટ થયેલું એટ ધેટ ટાઈમ એની સાઇઝ વન રૂમ છે એટલી હતી, આટલી મોટી. ત્યારે કોઈકને કંઈક વર્ક કરવું હોય તો ત્યાં પર્સન ખુદ એની અંદર જતો અને રિપેરિંગ કરતો. નાવાડેઝ તમે જોઈ શકો આ અમારી વોચ છે એની અંદર બધા જ ફંક્શન જે કાંઈ મોબાઈલમાં છે વોટર મીન્સ સ્મોલ સાઇઝ થઈ ગઈ. વેક્યુમ ટ્યુબ સેમિકન્ડક્ટર એમાં આપણે જે કાંઈ ટૂંકમાં ડિસએડવાન્ટેજ છે એ બધાના એડવાન્ટેજ જોઈએ. નાવ હવે જે આપણે સ્ટડી કરવાનું છે પહેલાં આની થોડીક હિસ્ટ્રી જોઈને આગળ વધીએ. એની અંદર છે એ વેક્યુમ ટ્યુબની ઇનિશિયલી ઇન્ફોર્મેશન છે, ઇન્ટ્રોડક્શન, ડિવાઇસ which can control flow of electron can be obtained are basis building of blocks of electronics theory. સર્કિટ છે જે છે ટૂંકમાં એના જે મૂળમાં છે ઇલેક્ટ્રોનિક છે, કરંટ કંટ્રોલ કરવા માટેની બધી સેમિકન્ડક્ટર ડિવાઇસીસ. એમાં પહેલા બિફોર 1930 જે છે એ વેક્યુમ ટ્યુબ્સ યુઝ બિફોર ડિસ્કવર ઓફ ટ્રાન્ઝિસ્ટર 1948 such device are were mostly vacuum tubes. મોટાભાગની બધી જે કરંટ કંટ્રોલ માટે વેક્યુમ ટ્યુબ્સ યુઝ થતી, ઓલ્સો કોલ્ડ વાલ્વ, બીકોઝ વન ડિરેક્શનમાં જે કંઈ પણ કરંટ ફ્લો થતો હોય, કોઈ પણ ફ્લો વન ડિરેક્શનમાં થતો હોય, કોલ્ડ વાલ્વ. In our body also there is a valves which has two electrode, anode, cathode. આ મેં બધી ઇન્ફોર્મેશન આપી છે. એન્ડ જે નેક્સ્ટ જે ડાયોડ છે આપણે ડાયોડ which has 3 electrode, cathode plate, grid, tetrode and pentode respectively. એમાં ટેટ્રોડ અને પેન્ટોડ જે છે, ટેટ્રોડમાં 4 ઇલેક્ટ્રોન ને પેન્ટોડમાં ટ્રાયોડ પછી આવશે અહીંયા ટેટ્રોડ, બરાબર. એ જે આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરેલું છે એ તે ટ્રાયોડ. કેથોડ, ટ્રાયોડની અંદર કયા કહીએ તો કે કેથોડ પ્લેટ એન્ડ ગ્રીડ, એનોડ સમટાઈમ કોલ્ડ પ્લેટ ઓલ્સો, મીન્સ એ 3 ઇલેક્ટ્રોડ છે, કેથોડ પ્લેટ એન્ડ ગ્રીડ, ટેટ્રોડ, પેન્ટોડ. આવી રીતે છે એ ટેટ્રોડમાં 4 અને પેન્ટોડમાં 5 ઇલેક્ટ્રોડ. ઇન વેક્યુમ ટ્યુબ electrode are supplied by the heat cathode. વેક્યુમ ટ્યુબમાં ઇલેક્ટ્રોન જે છે એ કેથોડને હીટ કરીને મેળવવામાં આવે છે અને it is flow from cathode to anode. Vacuum is obtained by varying the voltage between its different electrode. Vacuum is required in inter electrode space. Otherwise, moving electron may lose their energy collision during the molecules of
its path. એટલા માટે વેક્યુમ એટલે વેક્યુમ રિક્વાયરમેન્ટ છે. In this device electron can flow only in one direction. That's why it's called valve, only in one direction. This vacuum tube device are bulkily ગમે ત્યારે નક્કી નહીં એનું જે છે એટલા માટે લો રિલાયબિલિટી છે. consume high power, operate generally at high voltage about 100 volt and have limited life and low reliability. Semiconductor electronics. The seed of the development of modern solid state semiconductor electronics goes back 1930 when it was realized that the some solid state semiconductor and their junction offer possibility of controlling number and the direction of flow of charge carrier. Number and direction both જે છે we can control by use of this semiconductor electronics. Simple excitation like light, heat or small supply એનાથી પણ તમે જે છે નંબર ઓફ મોબાઈલ ચાર્જ કરે. લાર્જલી આપણે જોવા જઈએ તો ખાસ કરીને વેક્યુમ ટ્યુબની અંદર, બટ આપણે જ્યારે આમાં સેમિકન્ડક્ટરમાં ઇનસાઇડ ધી સોલિડ સ્ટેટ ડિવાઇસ, આપણે સોલિડ સ્ટેટ એટલે કે સોલિડની ઇનસાઇડ આપણે જોવાના છીએ. ખાસ આમાં જે છે હાઈ વોલ્ટેજ આપણે એપ્લાય કરીને અને આની અંદર તો સ્મોલ વોલ્ટેજથી પણ હોય. સિમ્પલ એક્સાઇટેશન લાઈક લાઇટ એ આવશે, સ્પેશિયલ ટાઈપના ડાયોડ આવવાના છે અહીંની અંદર. સેમી કન્ડક્ટર ડિવાઇસમાં લાઇટ ઇન્સિડન્ટ કરીને પણ આપણે ડિવાઇસ ઓપરેટ કરી શકશું. Note that supply and flow of charge carrier in semiconductor device are within the solid itself. Within the solid itself તે જે છે solid ની inside આ vacuum ની requirement નથી. In short, while in early vacuum tubes valves the mobile electron were obtained from heated cathode and they were made flow in evacuated space or vacuum. Otherwise air molecule સાથે collision કરે. No external heating or large evacuated space is required by the semiconductor. ટૂંકમાં આના જે કંઈ ડિસએડવાન્ટેજ છે બધા આના જે છે એ ફૂલફિલ થાય છે. They are small in size, consume low power, operate low voltage and have the long life and high reliability. અને એનું એક્ઝામ્પલ છે તમે જુઓ કે ઇવન કેથોડ રે ટ્યુબ પહેલા ઓલા મોટા ડબલા જેવા ટીવી આવતા એની વાત કરી. CRT યુઝ ટુ ટેલિવિઝન એન્ડ કોમ્પ્યુટર માઇક્રો monitors, computer monitor which work on the principle of vacuum tube are being replaced by nowadays LCD liquid crystal display. A monitor with supporting solid state electronics much before the full implication of the semiconductor device was formally understood. Naturally occurring crystal of galvanized lead sulfide PBS with the metal point contact attached to it was used as a detector for the whatever ઘણી બધી જે જગ્યાએ છે એનું વાત કરેલી છે ખાલી. Just in the following section we will introduce the basic concept semiconductor physics and discuss the some semiconductor devices like a junction diode, bipolar. Nowadays જે છે એ આપણે એ કઈ સિલેબસમાં છે એની યુઝ તો બધી જગ્યાએ થાય જ છે. A few circuit illustrating their application will also be discussed. આપણે અમુક જે છે સ્પેશિયલી ડાયોડ ને કોરસ્પોન્ડિંગ જે છે બધી ડિવાઇસ હોય એ આપણે સ્ટડી કરવા. નાવ ક્લાસિફિકેશન ઓફ કંડક્ટર, નોન કંડક્ટર એન્ડ સેમિકન્ડક્ટર. આપણે જે કઈ મટીરિયલ છે એ 3 થિંગ્સમાં જે છે એ આપણે કન્વર્ટ કરી શકીએ. 3 સબસ્ટન્સ. તો એ જે સબસ્ટન્સ છે બધા એની વાત કરીએ, બરાબર. તો પેલા કંડક્ટર. હવે કંડક્ટર જે છે એની અંદર 3 ઇલેક્ટ્રોન હોય આપણને ખબર છે. ખાલી આપણે છે એ પણ based on there are so many things we can divide the conductor and insulator, but here we consider only one thing which is called the resistivity and conductivity. એના સેન્સમાં છે આપણે એનું ડિવિઝન જોવાનું છે, બરાબર. તો conductor and insulator or non-conductor. Conductor and insulator. આ બે ડિવાઇસ એવી છે, એમાં મારે આ બધાના અમુક એક્ઝામ્પલ તમને વાત કરવી છે. પહેલા હું
આપણે આ બધી જે ડિસ્કશન છે એ એટોમિક લેવલે કરવાની છે. તો એટોમિક લેવલે આપણે વન બાય વન ડિસ્કશન કરીએ. પહેલા આપણે કોપરની વાત. કોપરનો 29 એટોમિક નંબર છે. એમાં અહીંયા છે એ એનું ન્યુક્લિયસ છે. ફર્સ્ટ ઓર્બિટમાં 2, સેકન્ડ ઓર્બિટમાં 8, now 18, લાસ્ટ ઓર્બિટ છે એમાં 1 ઇલેક્ટ્રોન હશે. Our interest is about only outermost orbit, because whenever we give supply to any type of material, then current constitute જે થાય છે એમાં જે ચાર્જ પાર્ટિકલ જે છે એ પાર્ટ લે છે એ આઉટરમોસ્ટ ઓર્બિટમાં. એટલે અહીંયા છે એ ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ. આ કોપરની વન બાય વન મારે કંડક્ટરની વાત કરવી છે. 1 મિનિટ. ઓકે, કોપર જે કંડક્ટરની વાત કરી છે. એની પછી એક ડિવાઇસ એવી છે, આમ ડિવાઇસ એનાથી જે બને છે એવી એક ટાઈપ કે જે સેમી કંડક્ટર. આ ઇન્સ્યુલેટર ઓર નોન કંડક્ટર. સેમી કંડક્ટર જે બધી ડિવાઇસ છે એમાં એ જે ગ્રુપ છે એ ટેટ્રાવેલન્ટ છે. સિલિકોન, જર્મેનિયમ અને કાર્બન. એમાં સિલિકોન છે એનું આપણે એટોમિક નંબર છે એ છે 14. તો અહીંયા આપણે એનું એટોમિક લેવલે આ ન્યુક્લિયસ સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ. ન્યુક્લિયસ ફર્સ્ટ ઓર્બિટમાં 2, 8 એન્ડ લાસ્ટ ઓર્બિટમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. આઉટરમોસ્ટ ઓર્બિટમાં જે ઇલેક્ટ્રોન હોય વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. આમાં 1 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. આ છે ટેટ્રાવેલન્ટ. એની પછી આ મેં સિલિકોનની વાત કરી 14. એની પછી જે છે એ જર્મેનિયમ. જર્મેનિયમનો એટોમિક નંબર છે 32. ન્યુક્લિયસ ફર્સ્ટ ઓર્બિટમાં 2, 8, 18, આઉટરમોસ્ટ ઓર્બિટમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. આ જે છે એ ટેટ્રાવેલન્ટ છે. સિલિકોન એન્ડ જર્મેનિયમ, કાર્બન, ટેટ્રાવેલન્ટ એન્ડ few more જે મારે ઇમ્પ્યુરિટી તરીકે એડ કરવાની છે એની પણ સાથે સાથે વાત કરી દઉં. એ છે પેલી તો ટ્રાઇવેલન્ટની વાત કરીએ. ટ્રાઇવેલન્ટમાં કયા કયા આવે છે? તો કે ટ્રાઇવેલન્ટની અંદર એલ્યુમિનિયમ, બિસ્મથ, ઈડિયમ અને ગેલિયમ આ બધા ટ્રાઇવેલન્ટની અંદર. તમે એમ યાદ રાખો જ રાખી શકો કે ભાઈ Mn પાછળ એલ્યુમિનિયમમાં Mn આવે, બોરોનમાં Mn આવે, ઈડિયમમાં M(N) આવતો હોય, ગેલિયમમાં. આ બધી જે છે એ ટ્રાઇવેલન્ટ. એલ્યુમિનિયમનો એટોમિક નંબર 13 છે. એમાં ન્યુક્લિયસ કોઈ એકનો આપણે એલ્યુમિનિયમની વાત રાખીએ અહીંયા. એનું એટોમિક સ્ટ્રક્ચર ડ્રો કરીએ. ફર્સ્ટ ઓર્બિટમાં 2, 8 અને લાસ્ટ ઓર્બિટ છે એમાં 3 વેલેન્સ ઇલેક્ટ્રોન. Now another one more category we have to divide, that is called pentavalent. Pentavalent. આ જે પેન્ટાવેલન્ટ છે એમાં આર્સેનિક, ફોસ્ફરસ, એન્ટીમની અને બિસ્મથ. એનો જે એટોમિક નંબર છે આર્સેનિકમાં આપણે વાત કરીએ. ઓલામાં એલ્યુમિનિયમની કોઈ એકની વાત કરશું, પણ આ નંબર ખાલી તમને નેમ્સ યાદ હોવા જોઈએ. આના પણ નેમ્સ યાદ હોવા જોઈએ. આર્સેનિકમાં ફર્સ્ટ ઓર્બિટમાં 2, 8, 18 અને લાસ્ટ ઓર્બિટ જે છે એની અંદર 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હશે. તો આટલાની છે મારે એટોમિક લેવલે વાત કરવાની છે. હવે જે મારે કેટેગરી ડિવાઈડ કરવી છે એ એકોર્ડિંગ ટુ રેઝિસ્ટિવિટી મારે કેટેગરી ડિવાઈડ કરવી છે. બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં તો તમે
દર વખતે બધા યાદ અમુક વસ્તુ રાખો જ છો, પણ આ વખતે જે યાદ રાખવાનું છે સ્પેશિયલી આની અંદર જે છે એ રેઝિસ્ટિવિટી, તમે કોઈ એક યાદ રાખો એટલે બાકીની રેન્જ તમને યાદ રહી જાય. રેઝિસ્ટિવિટીની જે છે આપણે વાત કરીએ તો રેઝિસ્ટિવિટી કંડક્ટર માટે 10⁻² to 10⁻8 કંડક્ટિવિટી ઓટોમેટિક યાદ રહી જાય. 10⁻² ઓહમ ઇન્ટુ મીટર ટુ 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર, આટલી રેઝિસ્ટિવિટી છે. બરાબર. કંડક્ટર પછી ઇઝ વેરી લો, તમે કેવું હોય તો રેઝિસ્ટિવિટી વેરી લો છે તો કંડક્ટિવિટી વેરી હાઈ, એટલે એવી રીતે કંડક્ટિવિટીની તમે રેન્જ પણ રાઇટ કરી શકો. to 10⁻8 ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ, ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ, આ કંડક્ટિવિટીની રેન્જ છે. સેમ વે સેમી કંડક્ટરની ઇનસાઇડ શું છે અને ઇન્સ્યુલેટરની ઇનસાઇડ રેઝિસ્ટિવિટીની રેન્જ શું છે. યુ નો કે ભાઈ કંડક્ટિવિટી ઓલરેડી આપણે ચેપ્ટર 3 માં સ્ટડી કરી ગયા કે રેઝિસ્ટિવિટી જે છે એ કઈ રીતે વેરી કરે છે એની આપણે વાત કરીએ તો એકોર્ડિંગ ટુ ટેમ્પરેચર જેમ ઇન્ક્રીઝ થાય છે એમ રેઝિસ્ટિવિટી તમારી છે એ ઇન્ક્રીઝ થાય છે ઇનસાઇડ ધી કંડક્ટર. એમ સેમી કંડક્ટરમાં પણ આપણે જાણીએ છીએ કે રેઝિસ્ટિવિટી જે છે બરાબર એ ટેમ્પરેચર જેમ ઇન્ક્રીઝ કરી એમ ડિક્રીઝ થાય છે. આવી રીતે એનું ઇક્વેશન હતું. ઇક્વેશન શું હતું તો કે સર ઇક્વેશન આવું હતું, ρ ઇઝ ઇક્વલ ટુ n² rho બાય m. એની અંદર જે સેમી કંડક્ટરમાં એ સમયે ટોનું તો આપણે સમજી ગયા હતા કે ભાઈ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એટલે આયન કે એટોમ સાથે જે ઇલેક્ટ્રોનનું કોલાઇઝન થાય છે એ ઇન્ક્રીઝ થાય છે. એ સ્પીડમાં થાય એટલે ટાઈમ તમારો કન્ઝિક્યુટિવ ટાઈમ બિટવીન ધી ટુ વન એટમ ટુ અનધર એટમ જ્યારે કોલાઇઝન કરીને જે ટાઈમ પાસ કરે છે ઇલેક્ટ્રોન એ ટાઈમ જે છે એ ડિક્રીઝ થાય છે અને એટલા માટે રેઝિસ્ટિવિટી જે છે એ તમારી ઇન્ક્રીઝ થાય છે. બટ that one point, but other જે પોઈન્ટ હતો એમાં જે નંબર ડેન્સિટી છે એ મોર અમાઉન્ટમાં વેરી થતી. મીન્સ કહેવાનો મતલબ જે ઓકે તો ઇન્ટ્રિન્સિક સેમી કંડક્ટર આપણે ઇનિશિયલી હમણાં જ તે 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યું, કંડક્ટર, સેમી કંડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર કે નોન કંડક્ટર. એમાં રેઝિસ્ટિવિટી ને કોરસ્પોન્ડિંગ ઘણા બધા બીજા ફેક્ટર એવા છે કે જેના કોરસ્પોન્ડિંગ તમે છે એ કેટેગરીમાં ડિવાઈડ કરી શકો. બટ અહીંયા જે છે એ સેમી કંડક્ટરમાં આપણે મૂવ ફોરવર્ડ થવાનું છે, એમાં એસ્પેશિયલી પ્યોર સેમી કંડક્ટર. ઇન પ્યોર સેમી કંડક્ટર વન એટમની અરાઉન્ડ જે છે એ 3 એટમ્સ જે છે એ ક્રિસ્ટલાઇન ડાયમંડ સ્ટ્રક્ચરના ફોર્મમાં હોય છે કે જે આ રીતના ક્રિસ્ટલાઇન ડાયમંડ સ્ટ્રક્ચર હોય છે. એમાં જ્યારે આપણે સિંગલ એટમની વાત કરતા હોઈએ ત્યારે જે ઇલેક્ટ્રોનને ફ્રી કરવા માટે એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ એનર્જીની રિક્વાયરમેન્ટ કોપર માટે વાત કરીએ આમ નેગ્લિજિબલ જ હોય. એ જસ્ટ લાઈક એ ફ્રીજ હોય, રૂમ ટેમ્પરેચર પહેલાય તે તો 0 કેલ્વિનથી થોડુંક ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ થાય એટલે ઓલો એઝ લાઈક એ ફ્રીજ હોય. એટલે સેમ વે સિલિકોન અને જર્મેનિયમમાં પણ જે આઉટર મોસ્ટ ઓર્બિટમાં છે એ 0.05 ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી જે છે એ આપણે આપીએ એટલે આઉટર મોસ્ટ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન ફ્રી થઈ જાય. એવી જ રીતે જર્મેનિયમમાં 0.01 ઇલેક્ટ્રોવોલ્ટ આપણે એનર્જી આવી એટલે ફ્રી થઈ જાય. બટ તો આપણને એમ થાય કે નહીં કે ભાઈ તો આપણે વાય વી યુઝ કોપર, વાય વી નોટ યુઝ સિલિકોન એન્ડ જર્મેનિયમ. વી નોટ યુઝ સિલિકોન જર્મ બીકોઝ ઓફ વોટ કે વેન ધીસ એટમ કમ્બાઇન્ડ એન્ડ સબસ્ટન્સ ફોર્મ કરે છે ત્યારે જે પેલું કોપર છે એની અંદર જે આઉટર મોસ્ટ ઓર્બિટનો ઇલેક્ટ્રોન છે એનું સ્ટ્રક્ચર એવું એરેન્જ થાય છે કે લાંબો ડિફરન્સ નથી પડતો, લોંગ ડિફરન્સ. એની વેલ્યુ જે છે કે જેમાંથી ઇલેક્ટ્રોનને લિબરેટ કરવા માટે રિક્વાયર્ડ એનર્જી છે. વેરેજ હિયર બોન્ડમાં જ્યારે ટ્રેપ્ડ થઈ જાય છે ડાયમંડ લાઇક સ્ટ્રક્ચર ફોર્મ થાય છે, 1 એટમની અરાઉન્ડ 4 એટમ જે છે એરેન્જ થાય છે અને 1 ઇલેક્ટ્રોનનું શેરિંગ કરી અને કોવેલન્ટ બોન્ડ ફોર્મ કરે છે.
ત્યારે થાય છે શું છે તો કે 1 ઇલેક્ટ્રોન ધેર એન્ડ અનધર 1 ઇલેક્ટ્રોન નેબરિંગ એટમ્સનો જે છે લઈ અને કોવેલન્ટ બોન્ડ ફોર્મ કરે છે. અને જ્યારે કોવેલન્ટ બોન્ડ ફોર્મ કરે છે ત્યારે એ ટ્રેપ્ડ થઈ જાય છે. ત્યારે જે એને જે રિક્વાયરમેન્ટ છે બોન્ડ ફોર્મ કરે સિલિકોનમાં 1.1 અને જર્મેનિયમમાં 0.72 જે રૂમ ટેમ્પરેચર એને મળતી હોતી નથી. તો અત્યારે મેં જે ડ્રો કર્યો છે 0 કેલ્વિને ડ્રો કરેલું છે. ત્યારે બધા જે છે બોન્ડમાં ટ્રેપ્ડ થયેલા હોય છે. આફ્ટર ધેટ જ્યારે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ બિફોર ધેટ 0 કેલ્વિને છે બધા ટ્રેપ્ડ હોય એટલા માટે ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરે. મેં તમને હમણાં જ વાત સેમિકન્ડક્ટર છે સમ કન્ડિશનમાં એ ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરે, સમ કન્ડિશનમાં એ કંડક્ટર તરીકે બિહેવ કરે છે. એમાં સ્પેશિયલી 0 કેલ્વિને ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરે છે. પછી જેવું રૂમ ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ એટલે થાય છે શું તો બોન્ડ બ્રેક થાય છે. માનો કે ઇનિશિયલી 300 ટેમ્પરેચર છે આપણું 0 કેલ્વિનથી આપણે 27 ડિગ્રી સેલ્સિયસ 300 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન આપણે ટેમ્પરેચર કર્યું એટલે થાય છે બોન્ડ બ્રેક થાય. એ કોઈ બોન્ડ બ્રેક થયેલો છે એ રિપ્રેઝન્ટ કર્યો છે અને ત્યાં હોલ જનરેટ કરે છે. હવે એ હોલ છે કે જેને આપણે કન્સિડર કરેલો છે પોઝિટિવલી મૂવિંગ ચાર્જ પાર્ટિકલ અને ઓલો જે ફ્રી ઇલેક્ટ્રોન છે એ આ છે. જ્યારે આપણે સપ્લાય આપીએ છીએ એટલે પોઝિટિવ નેગેટિવ ફિલ્ડની ઓપોઝિટમાં ઇલેક્ટ્રોન મોશન કરવા લાગે છે અને ઓલો હોલ છે એનું બિહેવિયર કેવું હોય ઇટ એટ્રેક્ટ ધી ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરવાનું બિહેવિયરનું હોય છે. એટલે એ ઇલેક્ટ્રોનને જેવો એટ્રેક્ટ કરે એટલે અહીંયા પાછો હોલ જનરેટ થાય. આવું કઈ રીતે ચાલતું હોય એનું એક એક્ઝામ્પલ આપું કે જેનાથી આપણે વેરી ઇઝી વેથી આપણે આ કોન્સેપ્ટ સમજી શકીએ. એ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે. નંબર ખૂબ જ મોટો હોય પણ સ્મોલ નંબર લઈને આપણે સમજીએ તો એવો આપણે લાર્જ નંબરમાં આપણે એપ્લાય કરી શકીએ સેમ કોન્સેપ્ટ. તો એવો કોન્સેપ્ટ આપણે છે એ એપ્લાય કરવાનો છે. ઓકે, તો આની અંદર છે એ ઇનિશિયલી જ્યારે 0 કેલ્વિન બધા બોન્ડમાં ટ્રેપ હોય એટલે ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરે. જેમ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર વાત કરી ત્યારે શું થાય છે તો કે 100 માનો કે ઇનિશિયલી 5 ઇલેક્ટ્રોન બોન્ડ બ્રેક થયા એટલે 5 ઇલેક્ટ્રોન ને 5 હોલ તો 1 to 2 તે એ રીકમ્બાઇન થતા હોય. એમ થતાં 50 ઇલેક્ટ્રોન 100 ઇલેક્ટ્રોન એમ કોઈ એક એટ અ ટાઈમ આપણે જોયું એટલે ત્યારે છે થાઉઝન્ડ્સ ઇલેક્ટ્રોન ને થાઉઝન્ડ્સ હોલ તમને સીન થયા. બટ જે ઓલા એટ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન 100 હોલ ઇલેક્ટ્રોન હોલ પેર જનરેશન થાય છે તો 100 ઇલેક્ટ્રોન હોલ પેર રીકોમ્બિનેશન થાય છે. જે રેટ છે જનરેશન ને રીકોમ્બિનેશનનો એ સેમ થઈ જાય છે. ઇનિશિયલી ઇન્ક્રીઝ થતો એક ટાઈમ એવો આવે કે જેમાં એટ અ ટાઈમ તમને થાઉઝન્ડ્સ ઇલેક્ટ્રોન ને થાઉઝન્ડ્સ હોલ સીન થાય અને 100 ઇલેક્ટ્રોન જનરેટ થતા હોય 100 પાછા રીકોમ્બિનેશન થતા હોય છે. હવે જ્યારે સપ્લાય આપીએ છીએ એટલે ઓલા જે થાઉઝન્ડ્સ ઇલેક્ટ્રોન ને થાઉઝન્ડ્સ હોલ છે એમાં થાઉઝન્ડ્સ ઇલેક્ટ્રોન છે એ ડાયરેક્ટ ફિલ્ડની ઓપોઝિટમાં જે છે મોશન કરશે એટલે એને આપણે ફ્રી ઇલેક્ટ્રોન કરંટ કહીશું. જ્યારે ઓલા જે 100 ઇલેક્ટ્રોન છે ઓલા બોન્ડમાં થતા આગળ વધે બોન્ડ બ્રેક થાય 100 ઇલેક્ટ્રોન 100 હોલ પેર જનરેશન થાય પાછા બોન્ડમાં જાય એ પહેલાં થોડાક આગળ જાય એવી રીતે બોન્ડમાં થતા આગળ વધે છે. તો એ જે મોશન છે એ છે બાઉન્ડેડ ઇલેક્ટ્રોનની મોશન કારણ કે એ બોન્ડમાં થતા જાય છે એ બાઉન્ડેડ વિથ બોન્ડ છે એટલે એ જે મોશન છે એ આપણે બાઉન્ડેડ ઇલેક્ટ્રોનની મોશનને આપણે હોલની મોશન કીધી. ક્યારેક આપણને એમ થાય હું ભણાવતો અને તમને જોલું આવે આમ થાય એટલે તરત એમ થાય કે ઇલેક્ટ્રોન ખરેખર આવી ગયો અને બદલે આપણે એમ લાગે હોલ આમ ગયો. કોખમ કેમ ઓલી સ્પેસ જે છે એ આમ આગળ જતી હોય ત્યાંથી અહીંયા વહી આવતા આપણે એમ લાગે કે સ્પેસ આગળ ગયું ઓલું અહીંયા આવતો એની જેવું છે આની અંદર. જસ્ટ ટૂંકમાં તમારે છે હોલ જે છે એ બાઉન્ડેડ ઇલેક્ટ્રોનની મોશનને રિપ્રેઝન્ટ દર વખતે ઇલેક્ટ્રોન ફ્રી ઇલેક્ટ્રોન બાઉન્ડેડ ઇલેક્ટ્રોન ફ્રી ઇલેક્ટ્રોન ને બાઉન્ડેડ ઇલેક્ટ્રોન ન કરવું એટલા માટે બાઉન્ડેડ ઇલેક્ટ્રોન આપણે હોલની મોશન કીધી છે. હવે બાઉન્ડેડ ઇલેક્ટ્રોન તે નેગેટિવ ટુ પોઝિટિવ જ જવાના અને ફ્રી ઇલેક્ટ્રોન પણ નેગેટિવ ટુ પોઝિટિવ જ જવાના છે. એટલે જે કરંટ બેયનો મળે છે બોથ આર ઇન સેમ ડિરેક્શન. ઇલેક્ટ્રોન આમ છે તો એનો કરંટ ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે એટલે કન્વેન્શન કરંટ એની ઓપોઝિટમાં હોવાનો છે એટલે કે જેને આપણે હોલનો કરંટ કીધો છે. હોલ તો તમને ખબર કે આ રીતે જાય છે. પછી દર વખતે આપણે બાઉન્ડેડ ઇલેક્ટ્રોન ફ્રી ઇલેક્ટ્રોન બાઉન્ડેડ ઇલેક્ટ્રોન ફ્રી ઇલેક્ટ્રોન નહીં કર્યા કરીએ. પછી આપણે સમજી જવાનું કે ભાઈ એક ફ્રી ઇલેક્ટ્રોન બીજી હોલની મોશન લઈ લેવાની થતી નથી આપણને ખબર છે પણ આપણે આવી રીતે કન્સિડર કરીને આગળ વધી જઈશું. તો આવી રીતે છે એ તમને કરંટ બોથ કરંટ ગિવન ઇન સેમ ડિરેક્શન.
રૂમ ટેમ્પરેચર જ્યારે આપણે ઓલી જે એમ્પ્ટી સ્પેસ હતી આની અંદર જે જનરેટ થાય છે કે જેને આપણે પોઝિટિવલી ચાર્જ મૂવિંગ પાર્ટિકલ કીધું છે. અને એની અંદર ઓલવેઝ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરની વાત કરતા જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એટલા નંબર ઓફ હોલ હોય છે. તો જુઓ જોઈ લઈએ આપણે વી શેલ ટેક ધ મોસ્ટ કોમન કેસ ઓફ ધ જર્મેનિયમ એન્ડ સિલિકોન વિથ લેટેસ્ટ સ્ટ્રક્ચર ઇઝ શોન figure. Their structure are called a diamond-like structure. Each atom is surrounded by a four nearest neighboring જે neighboring atom છે એનાથી એવી રીતે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જે આપેલું છે 1s2 2s2 2p6 3s2 3p2 ફર્સ્ટ ઓર્બિટમાં 2 સેકન્ડ ઓર્બિટમાં 8 અને ફોર્થ ઓર્બિટમાં આઉટરમોસ્ટ ઓર્બિટ કે જે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં 4 છે અને ડાયમંડ લાઇક સ્ટ્રક્ચર આપેલું છે. વી નો ધેટ ધ સિલિકોન જર્મની હેવ ધ 4 valence electron in this crystalline structure. Every silicon and germany atom tend to share one electron its 4 valence electron with each of its 4 near neighboring atoms and also to take the share of one electron from the each such neighbor. એક પોતાનો એક બાજુવાળાને લઈને કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરે છે, એક પોતાનો બાજુવાળો એવી રીતે 4 ઇલેક્ટ્રોનનું શેરિંગ કરી અને કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરે છે. This share electron pair are referred to as the forming a covalent bond or simply a valence band. વેલેન્સ બેન્ડ કે પછી આપણે કોવેલેન્ટ બોન્ડ કહીએ. વેલેન્સ બેન્ડ વેલેન્સ જે ઇલેક્ટ્રોન છે એનાથી જે છે બોન્ડ ફોર્મ થાય છે એટલે એને વેલેન્સ બોન્ડ પણ કહેવાય કે પછી કોવેલેન્ટ બોન્ડ એવી રીતે. The two share electron can be assumed to shuttle back and forth. આ ઇલેક્ટ્રોન છે બેક એન્ડ ફોર્થ મોશન કરતા એટલે એવું કાંઈ એવી પેટર્ન બનાવવી જરૂર નહીં, અહીંયા ગમે ત્યાં હોય છે. આ તો જસ્ટ એ છે એ આની અંદર છે કોવેલેન્ટ બોન્ડમાં ટુ એન્ડ ફ્રો મોશન કરતા હોય છે. It's show an idealistic picture in which no bond are broken, all bond are intact. Such a situation arise at the low temperature. At 0 Kelvin temperature, there are no free electron, hence it behave like a insulator. કાર્બન સિલિકોન જર્મેનિયમ કોવેલેન્ટ બોન્ડ જે છે એ રિપ્રેઝન્ટ 0 કેલ્વિનમાં તમને સિમ્પલી વાત કરી ઓલ ઇલેક્ટ્રોન આર ટ્રેપ્ડ ઇન કોવેલેન્ટ બોન્ડ સો ઇટ ઇઝ બિહેવ લાઈક અ ઇન્સ્યુલેટર. એ આમાં રિપ્રેઝન્ટ કરેલું છે. +4 જે રિપ્રેઝન્ટ કર્યું એ સિલિકોન કે જર્મેનિયમ માટે વાત કરીએ છીએ. અને જે અહીંયા જે છે એ એવું કંઈ નહીં ડોટર લાઈન જ કરવી આવી રીતે પણ તમે કરી શકો કે જે કોવેલેન્ટ બોન્ડ કે પછી વેલેન્સ બોન્ડ રિપ્રેઝન્ટ કરે છે. અને જે ઇલેક્ટ્રોન આવી રીતે ટપકા તરીકે કરવી બોન્ડિંગ ઇલેક્ટ્રોન રિપ્રેઝન્ટ કરવું મીન્સ બોન્ડમાં ટ્રેપ્ડ છે તે બરાબર બોન્ડિંગ ઇલેક્ટ્રોન એના નોટેશન છે. અને આ જે આખું છે અહીંયા કોવેલેન્ટ બોન્ડ આ કોવેલેન્ટ આખો જે પાર્ટ છે કે જેને આપણે સાઇટ 1 કહીએ આ સાઇટ 2 એકચ્યુઅલી જે છે એ જ્યારે થર્મલી જનરેટેડ ઇલેક્ટ્રોન છે એની વાત કરતા હોઈએ મીન્સ કે રૂમ ટેમ્પરેચરે જ્યારે આપણે વાત કરતા ઇલેક્ટ્રોન બોન્ડ બ્રેક થાય ઇલેક્ટ્રોન ફ્રી થશે અને અહીંયા જે છે એક એમ્પ્ટી સ્પેસ જનરેટ થશે અને એ એમ્પ્ટી સ્પેસ કે જેને આપણે હોલ કીધું છે ઇટ બિહેવિયર ઇઝ લાઈક ટુ એટ્રેક્ટ ધી ઇલેક્ટ્રોન એટલે જે નેબરિંગ ઇલેક્ટ્રોન હોય એને એ એટ્રેક્ટ કરે એટલે ત્યાં બોન્ડ બ્રેક થાય. એમ ઇનિશિયલી જે છે બોન્ડ બ્રેક થતા જાય 5 6 એવી રીતે 50 10 50 100 સુધી બોન્ડ બ્રેક થાય પછી રિકોમ્બિનેશન થાય. એટ અ ટાઈમ આપણે જોઈએ તો ટોટલ નંબર ઓફ બોન્ડ બ્રેક થઈને 1000 ઇલેક્ટ્રોન 1000 હોલ સીન થાય. ઇટ ડઝન્ટ મીન ધેટ કે બોન્ડ બ્રેક થવાનું બંધ થઈ ગયું. 1000 ઇલેક્ટ્રોન બોન્ડ બ્રેક થતા 1000 પાસે રિકોમ્બિનેશન ઇલેક્ટ્રોન હોલ પેર જનરેશન રિકોમ્બિનેશન ઇલેક્ટ્રોન હોલ પેર જનરેશન 1000 ઇલેક્ટ્રોન 100 ઇલેક્ટ્રોન 100 રિકોમ્બાઇન થાય 100 ઇલેક્ટ્રોન પાસે જનરેટ થાય ઇલેક્ટ્રોન હોલ પેર જનરેશન થાય પાછું ઇલેક્ટ્રોન હોલ પેર રિકોમ્બિનેશન થાય. એટલે આ પ્રોસેસ છે ઇલેક્ટ્રોન હોલ પેર જનરેશન રિકોમ્બિનેશન જે છે એ અગર થયા કરે. જ્યારે સપ્લાય આપીએ છીએ એટલે ઓલે 1000 ઇલેક્ટ્રોન તો ડાયરેક્ટ જે છે એ ફિલ્ડની ઓપોઝિટમાં મોશન કરે એ જતા હોય 1000માં પણ કોઈક જ જતા હોય એમ મોસ્ટલી જે છે ઓલા 100 જે રિકોમ્બિનેશન થવાના હોય ઈવડે એ બોન્ડમાં થતા થાય એટલે મેઇનલી બાઉન્ડેડ ઇલેક્ટ્રોન જે ઓલા 100 રિકોમ્બિનેશન થવાના પેર જનરેશન થાય છે એની મોશન બાઉન્ડેડ ઇલેક્ટ્રોન કે જે આપણે કન્વેન્ટ માટે આપણે એને હોલની મોશન કીધી છે. તો ઇલેક્ટ્રોનની મોશન તો તમને બાઉન્ડેડ હોય પછી ફ્રી હોય નેગેટિવ ટુ પોઝિટિવ જ હોવાનું પણ હોલની પોઝિટિવ તો નેગેટિવ થશે એટલે કરંટ તો તમને ખબર છે કે ઇલેક્ટ્રોન બે આમ જ જાય છે એટલે કરંટ કન્વેન્શનલ કરંટ
એની મોશનની ઓપોઝિટ ડિરેક્શન, બોથ આર ગિવન ઇન સેમ ડિરેક્શન. એ આપણે અહીંયા રિપ્રેઝન્ટ. અને એમાં પાછું તમને કે થર્મલ at temperature increase, more thermal energy become available to this electron and some this electron may break away, become free electron, contribute the current. જ્યારે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાની ત્યારે વાત કરે છે ત્યારે the thermal energy effectively ion only a few atoms in crystalline lattice create a vacancy in bond as shown in figure. આની અંદર જે છે એ થર્મલ ઇફેક્ટિવ આયન જે ઇલેક્ટ્રોન લિબરેટ કરે આયન બનવાનો છે, એટલે ઇટ બીકમ આયન ફ્રોમ એટમ. જ્યારે ઇલેક્ટ્રોન લિબરેટ કરે થર્મલ એનર્જી ઇફેક્ટિવલી આયન્સ only a few atom in crystalline lattice and create a vacancy in bond as shown. બધા ન કરે એમ, એ ટેમ્પરેચરને એકોર્ડિંગ ટુ છે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો પાછી બોન્ડ બ્રેક જે થાય છે એની નંબર તમારા ચેન્જ થતો જાય. એમાંય તે જે એનર્જી રિક્વાયરમેન્ટ છે એ અહીંયા રિપ્રેઝન્ટ કે 0.72 જર્મેનિયમ માટે છે, ઇલેક્ટ્રોન ફ્રી ફ્રોમ ધ આઉટર મોસ્ટ ઓર્બિટ વેન એટમ કમ્બાઇન્ડ એન્ડ સબસ્ટન્સીસ ફોર્મ ઇનસાઇડ ધ કોવેલન્ટ બોન્ડ. એમાંથી જે બ્રેક થવા માટેની એનર્જી છે એ છે. The neighborhood from which free electron with charge -q has come out leave vacancies with effective charge. એનો જે વેકન્સી છે એનો ચાર્જ આપણે પોઝિટિવલી ચાર્જ મૂવિંગ પાર્ટિકલ કન્સિડર કરવાનો છે. This vacancy with effective positive electronic charge is called the Hall. Vacancy with effective positive electronic charge. Okay, the Hall behave as an apparent free particle. Actually Hall કેવો છે? positively apparent free particle with effective positive charge. એવું એને નેમ આપ્યું છે, પોઝિટિવલી ચાર્જ મૂવિંગ પાર્ટિકલ. પણ કેવો પાર્ટિકલ? તો કે એપરન્ટ પાર્ટિકલ. એપરન્ટ પાર્ટિકલ મીન્સ એકચ્યુઅલી એ આપણે કન્સિડર કરીએ છીએ, એકચ્યુઅલ પાર્ટિકલ છે નહીં. ઇન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર ફ્રી ઇલેક્ટ્રોન એની મીન્સ 1 મીટર ક્યુબમાં ફ્રી ઇલેક્ટ્રોન નંબર ડેન્સિટી એની છે, હોલ નંબર ડેન્સિટી એને છે, એની ઇઝ ઇક્વલ ટુ એન, એચ ઇઝ ઇક્વલ ટુ એન. એવરી ટાઈમ ક્યાં આપણે છે એ નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન ઓલવેઝ બેની સેમ જ હોવાની ઇન્ટ્રિન્સિકની અંદર, એટલે કોમન નેમ આપણે ઇન્ટ્રિન્સિક કોન્સન્ટ્રેશન where Ni is called intrinsic carrier concentrations. Semiconductor possesses unique property in which apart from electron hole also move. યુનિક પ્રોપર્ટી એ છે કે ખરેખર હોલ નથી પણ ઓલા બાઉન્ડેડ ઇલેક્ટ્રોનની મોશન છે અને ફ્રી ઇલેક્ટ્રોનની. પણ એવરી ટાઈમ મેં તમને કીધું ખાલી સમજવા પૂરતું અત્યારે ભલે આપણે, પણ બાઉન્ડેડ ઇલેક્ટ્રોનની પછી આપણે હોલની મોશન જ એને કહી દઈશું. સપોઝ ધેર ઇઝ અ હોલ સાઇટ 1, સાઇટ 1માં માનો હોલ is shown in figure. The movement of the hole can be visualized as shown in figure. ખરેખર બાઉન્ડેડ ઇલેક્ટ્રોન મોશન, પણ આપણે વિઝ્યુલાઇઝ એવું કરીએ કે ઇલેક્ટ્રોન આમ ગયો એટલે હોલ આમ આવ્યો, એકચ્યુઅલી હોલની મોશન થતી નથી. એ મેં તમને કીધા એમ ઓલા બાઉન્ડેડ ઇલેક્ટ્રોનની મોશન છે તે જ છે. ઇન ઇલેક્ટ્રોન ફ્રોમ ધ કોવેલન્ટ બોન્ડ એટ ધ સાઇટ 2 may jump to vacant site hole 1. Thus after such jump hole is at a site 2 and site 1 has now electron. Therefore apparently the hole has moved from site 1 to site 2. ખરેખર ઇલેક્ટ્રોન મૂવ થયો છે પણ આપણે એને કન્સિડર કરવાનો છે કે ભાઈ હોલ મૂવ થયો, બીજું કંઈ નહીં. Note that the electron originally set free is not involved in this process of hole motion. ફ્રી ઇલેક્ટ્રોન એમાં પાર્ટ લેતો નથી, જોવાની ખબર. ફ્રી ઇલેક્ટ્રોન opposite direction of the electron electric field, that means it move toward the positive to potential to negative, potential move positive to negative. ફ્રી ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જે છે એ ફિલ્ડ આમ છે એટલે નેગેટિવ ટુ પોઝિટિવ આવશે. ફ્રી ઇલેક્ટ્રોન ઓપોઝિટ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, જે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન છે એના ઓપોઝિટની અંદર electron current. Remember that the motion of hole is only convenient way of describing actual motion of the bound electron. Bound electron ની actual motion ને આપણે
કન્વેન્ટલી રિપ્રેઝન્ટ કરી શકે એટલા માટે ઓનલી આપણે હોલની મોશન કન્સિડર કરી લેવાની. whenever there is an empty bond anywhere in crystal under the action of the electric field, this hole move toward the negative potential, giving hole IH and total current I. Thus sum of the electron I and IH both are in same direction. It may note that apart from process of generation of the conduction electron and the hole simultaneously process recombination occur in which electron recombine with the hole simultaneously. ઇલેક્ટ્રોન હોલ પેર જનરેશન રિકોમ્બિનેશન, ઇલેક્ટ્રોન હોલ જનરેશન થાય રિકોમ્બિનેશન થાય. રિકોમ્બિનેશન થતાં જે બોન્ડમાં બ્રેક થતા બાઉન્ડેડ ઇલેક્ટ્રોન છે કે જેને આપણે કન્વેન રે એટલા માટે આપણે હોલની મોશન કીધી છે. એટ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન there is rate of generation equal to that of recombination of charge. Recombination occur due to electron colliding with hole. Recombination occur due to the electron colliding with the હોલ સાથે ઇલેક્ટ્રોન કોલાઇડ થાય છે ત્યાં રિકોમ્બિનેશન થાય છે અને થર્મલી એનર્જી જનરેટેડ થાય છે એનાથી ઇલેક્ટ્રોન હોલ પેર ગીવ ધ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન સિલિકોન by increasing the temperature the specific resistance of the conductor and semi. increasing temperature increase કરો તો શું થાય ઓલા કંડક્ટર રેઝિસ્ટિવિટીમાં જોઈએ એવી રીતે કે ભાઈ ટેમ્પરેચર જેવું ઇન્ક્રીઝ કરીએ છીએ એટલે તમને વાત કરી સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ ધ કંડક્ટર. તો કંડક્ટરમાં ખબર છે કે ટેમ્પરેચર રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે એટલે રેઝિસ્ટન્સ પણ તમારો ઇન્ક્રીઝ થવાનો છે. તમને ઇન્ક્રીઝિંગ ધ ટેમ્પરેચર સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ ધ કંડક્ટર એન્ડ ધી સેમી કંડક્ટર. કંડક્ટરમાં જે રેઝિસ્ટિવિટી છે ઇન્ક્રીઝ થાય છે, સેમી કંડક્ટરમાં ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ એટ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર સિલિકોન એક્ટ લાઇક અ ઇન્સ્યુલેટર. What is the hole? Hole an electron which has become free from any other covalent bond get trapped in this place. This deficiency of electron is known as hole. Actually one type of deficiency છે કે જે ઇલેક્ટ્રોનની ખાધ એમ કહેવાય કે ભાઈ જ્યાં કંઈ પણ ઇલેક્ટ્રોન હોલ હશે એ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની બિહેવિયર ડેફિશિયન્સી ઓફ electron. It behavior like a deficiency of electron. Density of electron hole in intrinsic semiconductor Ne and NH both are in same. તમને ખાલી કહી દઉં કે ભાઈ એની ગ્રેટર દેન NH ઇલેક્ટ્રોન નંબર ડેન્સિટી એન ટાઈપમાં વધારે છે, હોલમાં હોલ ડેન્સિટી નંબર ડેન્સિટી વધારે છે. એની NH જે છે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર પ્યોર સેમિકન્ડક્ટરની ઇનસાઇડ હોય છે. What is the intrinsic semiconductor? Simple, no adding any type of impurity. Number density of electron hole in intrinsic semiconductor Ne and NH respectively equal due to pair production. Here electron and hole are also known as intrinsic electric charge carrier. Equal ટૂંકમાં production respective equal due to pair production. Here electron and hole are also known as intrinsic electric charge carrier. Intrinsic means combinedly we can say electron number density કે પછી આપણે હોલ નંબર ડેન્સિટી બે ઇક્વલ અમાઉન્ટ હોય. સિલિકોન ને કોપર એક છે સેમિકન્ડક્ટર ને કોપર કુલ. હવે જો ટેમ્પરેચર ડિક્રીઝ કરવાનું, ઇન્ક્રીઝ કરતાં કેમ રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ થતો, ટેમ્પરેચર ડિક્રીઝ કરતાં રેઝિસ્ટિવિટી ડિક્રીઝ થઈ છે. કેમાં કોપરમાં સેમિકન્ડક્ટરમાં ઇન્ક્રીઝ થશે તો રેઝિસ્ટિવિટી સિલિકોન છે તો એમાં ઇન્ક્રીઝ થશે અને કોપરમાં ડિક્રીઝ થશે. At a temperature decrease the resistivity of metal and that for the semiconductor. Temperature decrease કરીએ તો આમાં તે સેમ રેઝિસ્ટિવિટી ઓફ મેટલની અંદર રેઝિસ્ટિવિટી ડિક્રીઝ થાય, ટેમ્પરેચર ડિક્રીઝ. જો ડિક્રીઝ કરવામાં ઉલટું વિચારતા શીખવાનું છે. સેમિકન્ડક્ટરમાં ઇન્ક્રીઝ બી. In intrinsic semiconductor is only due to conductivity, breaking of bond, absence of impurities. તમને બ્રેકિંગ ઓફ બોન્ડ જ થાય છે, બાકી તો કંઈ ઇલેક્ટ્રોન હોલ પેર કમ્બાઇન જ થાય છે, બ્રેકિંગ ઓફ બોન્ડ જ આવશે. ધ કરંટ ફોર્મ બાય ઇલેક્ટ્રોન એન્ડ હોલ આર ઇન સેમ ડિરેક્શન આપણે કન્સિડર કર્યો છે. પીસ ઓફ સેમિકન્ડક્ટર કનેક્ટેડ ઇન સિરીઝ ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ. ઓન ઇન્ક્રીઝિંગ ધ ટેમ્પરેચર ધ રેઝિસ્ટન્સ ઓફ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો રેઝિસ્ટન્સ શું થાય છે કેની અંદર એસ્પેશિયલી સેમિકન્ડક્ટર પીસમાં વાત કરે છે. કન્ડક્ટિવિટી હલો રેઝિસ્ટિવિટી ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે રેઝિસ્ટિવિટી ડિક્રીઝ થાય એટલે રેઝિસ્ટન્સ પણ ડિક્રીઝ થશે. there is an 6 × 10⁻19 electron per unit cubic meter of pure semiconductor. એટલા જે ઇલેક્ટ્રોન છે what will be the number of hole for this semiconductor
ડાયમેન્શન, એમાં નંબર ઓફ હોલ કેટલા છે. 1 મીટર ક્યુબમાં છે એટલે જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલા જ પ્યોર સેમિકન્ડક્ટરમાં એ જોવાનું છે. એટલે તમે જસ્ટ તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો કે ભાઈ એટલા તમારા છે 1 મીટર ક્યુબ છે. 1 મીટર ક્યુબ એની ઇનસાઇડ 6 × 10⁻19 ઇલેક્ટ્રોન છે, એટલા જ હોલ જ હોવાના છે. તો અવર નંબરમાં 10⁻2 × 1 × 1 × 2 એટલે 2 × 10⁻6 મીટર ક્યુબ. આમાં કેટલા નંબર ઓફ હશે? જેટલા ઇલેક્ટ્રોન એટલા જ હોલ હોવાના છે. ઓકે, તો 10⁻6 ઉપર જશે એટલે તમારે મલ્ટિપ્લિકેશન તમે કરશો એટલે 12 × 10⁻13 આવશે. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે, હવે તમે જુઓ તો એકચ્યુઅલી જોવા જાવ તો આ જે છે નંબર આની કરતાં એમ ઘણો લાર્જ હોય, પણ સ્ટીલ જે છે તમને ખબર કે મલ્ટીપ્લાય તો ઇલેક્ટ્રોન થવાનો Q એની કરવા જઈએ તો નંબર આની કરતાં તો ઘણો લાર્જ હોવાનો છે. સ્ટીલ જે છે એ સ્મોલ અમાઉન્ટ ઓફ કરંટ તમારો મળશે, કારણ કે Q એની કરીએ મારો નંબર ડેન્સિટી 10 આપણે 13 પણ લઈએ તો પણ માઇક્રો એમ્પિયરનો સ્મોલ અમાઉન્ટ ઓફ કરંટ મળે છે. નો ડિવાઇસ વિલ યુઝ ફોર ધીસ સ્મોલ અમાઉન્ટ ઓફ કરંટ. વી કેન નોટ કંટ્રોલ બાય મીન્સ ઓફ ધેટ સ્મોલ અમાઉન્ટ ઓફ કરંટ. એ કંટ્રોલ કદાચ તમે કરી નાખો તો એનાથી કોઈ ડિવાઇસ ઓપરેટ જ નથી થાય. નાની એવી તંદુડી ન થાય, લેમ્પડી ન થાય. મીન્સ કહેવાનો મતલબ શું છે કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે એ નાવડેઝ તો ક્યાંય યુઝ નથી થતું, બીકોઝ એની કન્ડક્ટિવિટી વેરી લેસ છે. તો એના ઇન્ક્રીઝ કરવા માટે શું આપણે કરીએ કે કરંટ આપણે લાર્જ અમાઉન્ટનો જોઈએ છે. તો તમે એક તો એવું કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરી શકો તો બોન્ડ બ્રેક થાય અને 300 ને બદલે માનો 400 કેલ્વિન તમે ટેમ્પરેચર કરો તો આમાં નંબર જે એટ અ ટાઈમ જોઈએ છે એમ 1000 હોય બદલે 2000 અને 2000 ઇલેક્ટ્રોન 2000 હોલ, ઓલામાં રિકોમ્બિનેશનનો રેટ ઇન્ક્રીઝ થઈ જાય. તો 100 ને બદલે માનો કે 200 થઈ ગયો, 200 ઇલેક્ટ્રોન હોલ પેર જનરેશન થતા હોય તો 200 ઇલેક્ટ્રોનનો હોલ પેર એ રિકોમ્બિનેશન થાય, તો એવી રીતે થઈ જાય. બટ સ્ટીલ જે છે સ્મોલ અમાઉન્ટ એટલે મીન્સ ટેમ્પરેચર એવરી ટાઈમ નોટ એ કન્વિનિયન્ટ. પછી મટીરિયલ તો રહેવું જોઈએ ને, પછી મટીરિયલ જ લિક્વિડ થઈ જાય તો પછી એનો કોઈ મતલબ નથી રહ્યો. ડિવાઇસ કેન નોટ એક્ઝિસ્ટ. સો કન્વિનિયન્ટ પ્રોસેસ એ છે. હા, તમે લાઇટ પણ ઇન્સિડન્ટ કરી શકો, પણ એવરી ટાઈમ ઓલ પ્રોસેસ લાઇટ કે ટેમ્પરેચર એ બધું આપણે નોટ ઇન અવર હેન્ડ. સો in extrinsic semiconductor we adding a special type of impurity. એમાં તે આપણે પાછો નિયમ છે કે ગમે ઇમ્પ્યુરિટી પાસે એડ ન કરીએ. એટલે શું ગમે ઇમ્પ્યુરિટી? તો કે ગમે ઇમ્પ્યુરિટીની અંદર આપણે વાત કરીએ તો જેમ કે આ ટેટ્રાવેલન્ટ છે તો એમાં કાં તમે ટ્રાયવેલન્ટ ને કાં પેન્ટાવેલન્ટ એડ કરી શકો, બાકી તમે બીજું એડ કરી શકો નહીં. બીજું મીન્સ કે કહેવાનો મતલબ પછી તમે કંઈક મટીરિયલ તો રહેવું જોઈએ. મટીરિયલ ન રહે તો એનો કોઈ મતલબ નથી. તો એવી રીતે આપણે જે છે એ એડ ઇમ્પ્યુરિટી કરવાની. મીન્સ કે ઇન શોર્ટ ટેટ્રાવેલન્ટ છે તો કાં તમે એમાં ટ્રાયવેલન્ટ એડ કરી શકો અને કાં તમે પેન્ટાવેલન્ટ એડ કરી શકો. પહેલાં આપણે પેન્ટાવેલન્ટ એડ કરીએ એટલે શું થાય? તો તમે શું માનો છો પેન્ટાવેલન્ટ આપણે કઈ રીતે ઇમ્પ્યુરિટી એડ કરવાની? કે આમાં વપરાવી થોડું દેવાનું. એકચ્યુઅલ પ્રોસેસ એમાં એવી છે કે મેલ્ટ કરવામાં આવે. જ્યારે સેમિકન્ડક્ટર સિલિકોન માનો કે આપણે લેતા હોય તો મેલ્ટ કરવામાં, એમાં પછી પાછું છે એ આર્સેનિક જે છે માનો કે આપણે લેતા હોય એને મેલ્ટ કરવામાં આવે છે અને કમ્બાઈન કરીને પછી આપણે આ માનો કે આ સબસ્ટન્સ બનાવ્યો. તો આર્સેનિક ક્યાં હશે? તો કે પહેલાં જ્યાં સિલિકોન હતો ત્યાં. એટલે હું અહીંયા રિપ્રેઝન્ટ કરું છું, જ્યાં સિલિકોન છે ત્યાં આર્સેનિક એક રિપ્રેઝન્ટ કરું છું, જેની 5 વેલન્સી છે. પહેલાં તો શું થાય છે, સિલિકોન છે એ વિથ ફેમિલી જશે. આમાં શું છે, આપણે એક આર્સેનિકની વાત કરીએ એવું જ બધું આમાં થવાનું છે, બાકી બધાનું રીતે બરાબર છે. આ સિલિકોન છે એ વિથ ફેમિલી જશે એટલે કે ઇલેક્ટ્રોન જે છે બરાબર છે એ લેતો જશે. હા, 1 2 3 અને 4. હવે પ્રોબ્લેમ ક્યાં આવે તમે જો આમાં 5
વેલેન્સ ઇલેક્ટ્રોન છે. આમાં તો 4 જ ફિટ થાય એમ છે. એટલે થાય છે શું તો કે મેરિટ વાઇઝ જે છે એ અરેન્જ થઈ જાય છે. મેરિટ મીન્સ કહેવાનો મતલબ કોઈ પણ જે છે 4 ઇલેક્ટ્રોન છે એ કોવેલન્ટ બોન્ડમાં કે પછી વેલેન્સ બોન્ડ જે છે એમાં ટ્રાપ્ટ થઈ જાય છે. અને એક જે ઇલેક્ટ્રોન છે એ આર્સેનિક જે છે એની સાથે લેસ બાઉન્ડેડ થઈ જાય. મીન્સ કે જો એને તમે જર્મનીમાં એડ કર્યો હોય તો એને ફ્રી થવા માટે 0.0 ઓલો જે 5th ઇલેક્ટ્રોન છે, અને સિલિકોનમાં એડ કર્યો હોય તો 0.05 ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી. મીન્સ જસ્ટ લાઈક અ ફ્રી ઓનલી. એમાંય પાછું કંઈક લેવલ હોય, કંઈ તમે એવી રીતે તો એડ ન કરી શકો કે જેથી કરીને સિલિકોન જ ન રહે, જ્યાં હોય ને આર્સેનિક જ થઈ જાય. તો એનું લેવલ એ છે કે 1 ppm જેટલી ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે. અહીંયા થાઉઝન્ડ્સ વોલ ઇન્ટ્રિન્સિક વાળા તો એમનામ જ રહેશે, થાઉઝન્ડ્સ ઇલેક્ટ્રોન. ઓકે, હવે જે આપણે ઇમ્પ્યુરિટી એડ કરવાની છે એ 1 ppm લેવલ જે છે ઇમ્પ્યુરિટીનું એડ કરવાનું છે, 1 ppm લેવલ. તો 1 ppm આપણે એડ કરીએ એનો મતલબ 10⁶ સિલિકોનમાં 1 આર્સેનિક આપણે એડ કરવાનો છે. તો 1 મોલમાં આપણે આગળનો નંબર રહેવા દઈએ તો 10⁻23માં કેટલા નંબર તમે એડ કરી શકો? 10⁻17 થાય. તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો. આટલા જે આર્સેનિક છે 1 મોલ સિલિકોનમાં એડ કરવામાં આવે. ઇન 1 મોલ સિલિકોન 10⁻17 આર્સેનિક એટમ્સ એડ કરવામાં આવે છે. મીન્સ 1 મોલ તમે જો થિંકિંગ કરતા હો તો એની અંદર 10⁻17 એકચ્યુઅલી તમે જોવા જાવ તો ફ્રી ઇલેક્ટ્રોન જ મળવાનું. બટ 0 કેલ્વિનની જ્યારે હું વાત કરતો, એટ 0 કેલ્વિન અહીંયા આપણે છે બરાબર, એટ 0 કેલ્વિન ધીસ આર્સેનિક જે એડ કરેલો છે, જે તમને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મળે છે, પછી થઈ જાય એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર, બરાબર છે, ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર. At 0 Kelvin behave like a insulator. એનો મતલબ તો એમ જ છે ને કે ભાઈ N ટાઈપ હોય, P ટાઈપ હોય, ટૂંકમાં એક્સટ્રિન્સિક કે ઇન્ટ્રિન્સિક બો થાય. 0 કેલ્વિન ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરે. મીન્સ આ પણ ન હોય, કારણ કે આ ક્યારે જનરેટ થાય? ડ્યુ ટુ થર્મલ એક્સાઇટેશન. મીન્સ કે ટેમ્પરેચર તમારું હોય તો 0 કેલ્વિનને આ નથી મળવાનું, એટલા માટે ઇન્સ્યુલેટર તરીકે જ બિહેવ